નમસ્કાર. ખાંભા ખાતે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. ખડાધાર અને ડેડાણ વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈ પોતાની ઉગ્ર માંગણીઓ સાથે રજૂઆત કરી. MMY સહિત સગર્ભા મહિલાઓથી લઈને 6 વર્ષના બાળકો સુધીની કામગીરીનો ભાર વધ્યો હોવાનો આક્ષેપ. સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ બંધ હાલતમાં હોવા અને એપ્લિકેશન ન ચાલતા પર્સનલ ફોનથી કામ કરવાની ફરજ પડતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી. ઓનલાઈન કામગીરીના દબાણ વચ્ચે પગાર વધારો ન થતાં કાર્યકરોમાં રોષ. માંગણીઓ નહીં સંતોષાય તો આવતા દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. આ મુદ્દે પૂજા જોશી અને શિલ્પા ટાંકે પણ પોતાની પ્રતિક્રિયા આપી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ છે ટાંક શિલ્પા ખીમજીભાઈ. હું ડેડાણ ગામમાં આંગણવાડી વર્કર કોડ નંબર 69માં છું. અને અમારું શું કહેવાય કે મામલતદાર સાહેબને આપણે ખાંભા આવેદનપત્ર આપ્યું છે. અમારો મેઇન પ્રશ્ન એ છે કે અમારો પગાર વધારો થાય. અમારો પગાર વધારો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે છે ને હડતાલ ઉપર પણ જઈશું. અત્યારે કામગીરી ચાલુ છે કે બેન બંધ છે? અત્યારે કોઈ રજિસ્ટર અમારી પાસે નથી અને અમને સરકાર દ્વારા જે ફોન આપ્યા છે તો એમાં એ કોઈ એપ્લિકેશન નથી ચાલતી, તો અમારે કામગીરી કઈ રીતના કરવી? અત્યારે કેટલો સરકાર પગાર આપે છે અને તમારે શું પગાર વધારાની માંગ છે? અમારે અત્યારે છે ને હાલમાં 10,000 જેટલો આવે છે, પણ અમારે 24,500 જેટલી માંગ છે. આગામી દિવસોમાં માંગ પૂરી નહીં થાય શું કરશો? તો અમે હડતાલ કરશું. મારું નામ જોશી પૂજાબેન છે અને હું આંગણવાડી વર્કર છું અને યુનિયનમાં પ્રમુખ છું અમરેલી જિલ્લામાં. અને અમારો એ પ્રશ્ન છે કે આજે અમે મામલતદાર સાહેબને આવેદન દેતા હતા. એનું કારણ એ છે કે અમારો ઓનલાઈન કામગીરી સતત બંધ છે અત્યારે, તો અમને ઉપરથી એટલું બધું પ્રેશર કરે છે કે તમે ઓનલાઈન કામગીરી કરો, ઓનલાઈન કામગીરી કરો. અમારું યુનિયન જિલ્લામાંથી ઓર્ડર નહીં કરે કે તમે ઓનલાઈન કામ કરો ત્યાં સુધી અમારું ઓનલાઈન કામ તમામ બંધ છે. પણ અમને ઓફિસવાળા બી એટલું પ્રેશર કરે છે અને જિલ્લામાંથી ભાઈ એટલું બધાને PO મેડમ સહિત બધા પ્રેશર કરે છે કે ભાઈ તમે ઓનલાઈન કામ કરો અને તમને નોટિસ આપશું એમ. બરોબર, અત્યારે અમારો વેતનનો પ્રશ્ન છે કે અમારું વેતન બધાનું વધે છે તો અમારો વેતનનો પગાર વધારો થયો જ નથી. એકેય સાઈડથી ક્યાંય અમને એવું નથી સાંભળવા મળ્યું કે તમારું વેતન વધ્યું છે એમ. બરોબર, આર્થિક રીતે, શારીરિક રીતે, બધી રીતે અમારે શોષણમાં જ રહેવાનું છે. તો અમે આટલા કામ કરીએ છીએ તો સરકારશ્રીનો અમને એટલો તો અમારો અધિકાર હોવો જોઈએ ને કે અમે સરકારશ્રી સુધી આ વાત પહોંચાડી શકીએ. કોઈનું સાંભળવામાં જ નથી આવતું. છેલ્લા 3-4 મહિનાથી અમે સતત હડતાલું રાખીએ છીએ, ઓનલાઈન કામ બંધ છે, પણ અમારું કોઈ સાંભળવા જ તૈયાર નથી. તો અમારે કોને રજૂઆત કરવાની? એટલે અમે આજે સાવ પછી મામલતદાર સાહેબને કરી અને હવે અમારા CDPO મેડમ છે એને રજૂઆત કરવા જઈએ છીએ કે અમને અત્યારે જિલ્લામાંથી કે અમારું યુનિયન નહીં કે ત્યાં સુધી અમે સતત ઓનલાઈન કામગીરી બંધ જ રાખશું. અને સતત અમને હેલ્થનું ID તમે કરો, કિશોરીના ID કરો, આભા કરો, અમે કેટલું કરીએ. અમારે 3 થી 6 વર્ષના બાળકની ને સગર્ભા માતાની અને 6 થી 3 મહિનાના બાળકની અમારી એટલી જ જવાબદારી આંગણવાડીમાં આવે. સતત અમારી માથે નોકરીઓ જવાબદારીઓ દીધા જાય છે. અને સરકારી ફોન એ લોકોએ અમે બહુ અપીલ કરી તો અમને સરકારી ફોન પકડાઈ દીધા, પણ અત્યારે સરકારી ફોનમાં એકેય એપ નથી હાલતી. તો પર્સનલ ફોનનો તમે કેટલીક સુધી ઉપયોગ કરો? પર્સનલ ફોનમાં તમારી એપ કેટલી ચાલે? બધા પાસે અત્યારે CUG કાર્ડ ને સરકારી ફોન છે, તો અમને સરકારી ફોન આપી દીધા પણ એકેય એપ તો એમાં ચાલતી નથી. માંગ શું છે તમારી? અત્યારે અમારી માંગ એટલી જ છે કે અમને સતત પગાર વધારો જ જોઈએ છે. અમારે બીજું કંઈ નથી જોતું. પગાર વધશે એટલે અમે દિને રાત કામ કરવા તૈયાર છીએ. બાકી પગાર નહીં વધે એટલે એ કંઈ ઓનલાઈન કે ઓફલાઈન કામ જે કરીએ છીએ ચાલુ રહેશે, બાકી ઓનલાઈન કામ કંઈ થશે જ નહીં. એટલે સરકારશ્રી અમારી આગળ ખોટી એવી આશા ન રાખવી કે તમે તાત્કાલિક કામ ચાલુ કરી દો.